આપણે ચર્ચા ચાલી રહી છે નારદ પંચરાત્ર માંથી ભગવાન કૃષ્ણના ભક્તની મહિમા. પણ એ પેલા બે સૂચના એ દેવાનો છું કે 21 તારીખ સુધી મારે મહેમાન છે, એટલે કદાચ ક્યારેક સત્સંગની રજા પણ રહેશે, રહી શકે કદાચ આડા ચૂકા ક્યાંય ગયા હોય તો. એક સૂચના ઈ છે. અને બીજી સૂચના, અમારા બાબાના 3 ગ્રંથ પ્રકાશિત થયા છે. એક ગ્રંથ છે શ્રી શ્રી તીનકડી ગોસ્વામીજીનું જીવન ચરિત્ર. એક અમારા બાબાનો ગ્રંથ છે શ્રી શ્રી ભક્તિ ક્રમ વિકાસ કી બાધાએ. અને હમણાં જ 1 વર્ષ પહેલા એક ગ્રંથ નવો બહાર પાડ્યો શ્રી શ્રી વિનોદ વાણી. આ જે નવો ગ્રંથ બહાર પાડ્યો છે શ્રી શ્રી વિનોદ વાણી, એની અંદર અમારા બાબાના પ્રવચનોનું સંકલન છે. અમારા બાબાએ જે પ્રવચનો કરેલા છે એ પ્રવચનોને શબ્દોમાં, લેખિત શબ્દોમાં પુસ્તક રૂપે પ્રકાશિત કરવામાં આવ્યા છે. એટલે આ 2 ગ્રંથ તો જૂના હતા જ, તીનકડી બાબાનું જીવન ચરિત્ર અને ભક્તિક્રમ વિકાસ કી બાધાએ. એમાં ભક્તિના વિકાસમાં કઈ કઈ બાધાઓ આવે છે એનું વર્ણન છે અહીંયા. એટલે એ તો ગ્રંથો હતા જ, પણ એક આ નવો બાબાનો પ્રવચનનો ગ્રંથ છે એ બહાર પડ્યો છે. અને આ 3 ગ્રંથ હરિનામ પ્રેસ, બાગ બુંદેલા, લોહી બાજાર, વૃંદાવન માંથી બહાર પડે છે. એટલે કોઈને પણ મંગાવવા હોય અથવા તો ઓનલાઈન મંગાવવા હોય, કે ઓનલાઈન તો આમાં કઈ લખ્યું નથી કેવી રીતે વેબસાઇટ હોય એની, પણ મને ખાસ આ સરનામું યાદ છે, હરિનામ પ્રેસ, બાગ. છતાંય કોઈને જોતા હશે ફોન નંબર આમાં છે, હું આપીશ એવું નથી, પણ કોઈને આ ગ્રંથ મગાવવો હોય તો ફોન નંબર પણ મારી પાસે એમના છે, હરિનામ પ્રેસના. અને આ હરિનામ પ્રેસ 1975 થી વૃંદાવનમાં પુસ્તકો છાપવાનું કામ કરે છે. અને ગૌડીય સંપ્રદાયના, અમારા ચૈતન્ય મહાપ્રભુના સંપ્રદાયના બધા ગ્રંથોનું એમને હિન્દી અનુવાદ કર્યો છે. એવી આ એક સંસ્થા છે હરિનામ પ્રેસ. જે 1900. અને મજાની વાત એ છે કે હરિનામ પ્રેસ અત્યારે જે હલવે છે ભાગવત કૃષ્ણજી નાંગિયા, એને અમારા તીનકડી ગોસ્વામી પાસે દીક્ષા લીધી છે. એટલે અમારા બાબા અને હરિનામ પ્રેસ હલવે છે એ સંત, એ 2 જણા છે ને ગુરુભાઈ થાય છે. એટલે પણ એકબીજાને ખૂબ જ ભળે છે. અને અમારા બાબાને એમને ખૂબ ભળે છે. એટલે અમારા બાબાના બધા ગ્રંથો હરિનામ પ્રેસ માંથી જ પ્રકાશિત થાય છે. આવી વસ્તુ છે. એટલે થોડીક સૂચના એટલે દેવી છે કે કોઈની ગ્રંથોમાં રુચિ હોય તો મારો સંપર્ક પર્સનલી પણ કરી શકે છે. હું એમને હરિનામ પ્રેસના ફોન નંબર આદિ મોકલાવીશ તો એ ઓનલાઈન કે ટપાલ દ્વારા પણ મગાવી શકે છે, પોસ્ટ દ્વારા. તો આપણે આગળ વધીએ તો નારદ પંચરાત્રમાં ભગવાન કૃષ્ણનો મહિમા. મહિમામાં આગળ એવું આવે છે કે ભગવાન કૃષ્ણનો ભક્ત ધ્યાન માત્રથી 3 ભુવનોને પવિત્ર કરી દે છે. મતલબ ભગવાન શ્રી કૃષ્ણનો જે ભક્ત છે એને 3 ભુવનને પવિત્ર કરવા માટે રૂમની બહાર ન નીકળવું પડે. રૂમમાં બેઠા બેઠા જ જો એ ધ્યાન કરે તો ધ્યાન કરતા વેત જ 3 ભુવનોને પવિત્ર કરી દે છે. એટલી તાકાત ભગવાન કૃષ્ણના ભક્તની છે. માની લો રમેશ બાબા પોતાના આશ્રમમાં બેઠા બેઠા પ્રયાગને યાદ કરે, મારો જન્મ પ્રયાગમાં છે ને મારું ઘર અહીંયા હતું ને અમે ઘરમાં આ રીતે રમતા, ને એમ પ્રયાગને યાદ પણ કરીએ તો પ્રયાગ ક્ષેત્ર પવિત્ર થઈ જાય. મહાપુરુષને જાવું ન પડે, મહાપુરુષના યાદ કરવા માત્રથી તીર્થો પવિત્ર થઈ જાય છે. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને મજાની વાત એ છે કે અમારા રમેશ બાબા આજે પ્રયાગ ગયા છે. અચાનક એને મન થઈ ગયું કે મારે પ્રયાગ જવું છે, હાલો બધા પ્રયાગ. 4-5 ગાડી તૈયાર કરી અને 4-5 ગાડી તૈયાર કરી અને પ્રયાગ તરફ બાબા હાલતા થઈ ગયા.
કદાચ કાલ સુધીમાં પાછા આવી જશે. આજે અમે આરાધનામાં ગયા ત્યારે અમને ખબર પડી કે બાબા તો પ્રયાગ ગયા છે. એટલે મહાપુરુષો છે ભાઈ, હવે એની લીલા તો ઈ જ જાણે. પણ એટલું જરૂર છે કે ઈ ચિંતન માત્રથી ગમે ઈ તીર્થને કે તળે ભુવનને પવિત્ર કરવા માટે સમર્થ છે. મહાપુરુષોના ચિંતનમાં એટલી તાકાત છે, એનું કોઈ વર્ણન ન થઈ શકે. આવી વસ્તુ છે. હજી હું કહે છે કે ભગવાન કૃષ્ણના ભક્તની રક્ષા માટે સુદર્શન ચક્ર, જનાર્દન ભગવાન સુદર્શન ચક્ર રાખે છે, પણ સુદર્શન ચક્ર રાખીને જ એ નિશ્ચિત ન થઈ જતા. નિશ્ચિત ન થતા એ જોતા રહીએ છે કે સુદર્શન ચક્ર રક્ષા કરે છે કે નહીં. એટલે ભક્તની નજીક રહીએ છે ભગવાન. ભગવાન ક્યારેય ભક્તોનો સાથ છોડતા નથી. ભગવાન સદાય ભક્તોની નજીક રહે છે કે મારું સુદર્શન ચક્ર ને એ બધાય રક્ષા કરે છે કે નહીં. ભગવાન જુએ છે. ભગવાનને બહુ ચિંતા રહેતી હોય છે. બાળક ઘોડિયામાં હુઈ ગયું હોય ને તો માતાને ચિંતા રહેતી હોય કે બારે નીકળી તોફાન ન કરવા માંડ્યું હોય, તો એને ચિંતા રહેતી હોય છે. એવી રીતે સુદર્શન ચક્ર ભક્તની રક્ષા માટે નિયુક્ત કરી દીધું હોય તોય ભગવાનને ચિંતા રહે છે કે સુદર્શન ચક્ર રક્ષા કરશે કે નહીં કરે. એવી ચિંતા. એટલે ભગવાન સતત દેખરેખ રાખે છે કે મારા ભક્તની રક્ષા સુદર્શન ચક્ર કરી શકશે કે નહીં. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે કે ભગવાન ને ભક્તો એટલા વાલા છે કે એની વાત ના પૂછો. આ કથા મેં ઘણી વાર લીધી છે, પણ ઘણા દી ત્યાં લીધી નથી, એટલે પાછી રિપીટ કરવા જેવી છે. એકવાર અકબરે ભર સભામાં પ્રશ્ન કર્યો. ભર સભામાં અકબરે એવો પ્રશ્ન કર્યો કે ભાઈ ભગવાન પાસે તો ઘણા બધા સેવકો છે. ભગવાન પાસે તો કઈ સેવક કોની તૂટો નથી, તો ભગવાન ભક્તોની રક્ષા માટે પોતે જ કેમ દોડે છે? પોતાને દોડવાનું કારણ શું? જોકે ભગવાન પાસે ઘણા બધા ભક્તો છે, તો પછી ભક્તોને જ કહેવાય ને. ભગવાન ખુદ શું કામ ભક્તોની રક્ષા માટે દોડે છે? તો બિરબલે કીધું કે પ્રભુ આનો જવાબ હું થોડાક દિવસ પછી આપને આપીશ. જરૂર આપીશ જવાબ, પણ થોડાક દિવસ પછી આપીશ. મારે થોડીક તૈયારીની જરૂર છે. તો કે કઈ વાંધો નહીં, થોડા દી પછી આપજે. થોડાક દી પછી અકબર અને બિરબલ એક સરોવરના કિનારે ફરવા માટે ગયા. અકબર બિરબલ એક સરોવરના કાંઠે ફરવા માટે ગયા ને, કે સામે અકબરનો છોકરો હતો. અચાનક એક જણાએ અકબરના છોકરાને ધક્કો દઈ દીધો અને અકબરનો છોકરો પાણીમાં પડી ગયો. પાણીમાં પડી ગયો ને એટલે અકબરને એમ થયું કે મારા દીકરાને તો તરતા નથી આવડતું. મારા દીકરાને તો તરતા આવડતું નથી. એટલે એને તરત જ કૂદકો માર્યો પાણીની અંદર. સીધો કૂદકો માર્યો અકબરે અને તરીને ગયો અકબર. અને તરીને જઈને એને પોતાના છોકરાને બચાવ્યો. જોયું તો છોકરો એનો પોતાનો નહોતો, એ તો પૂતળું હતું. પૂતળું જોઈને અકબરને ગુસ્સો આવ્યો. ઓલા ધક્કો માર્યો તો ને પૂછ્યું કેમ રે આ હું મજાક કરો છો તમે બધા? કે તો કે જાપના અમારો વાત નથી, અમને તો બિરબલે કીધું તું ને એમ અમે કર્યું. સેવકો એમ કે છે. તો આ બોલાવે છે બિરબલ ને અકબર અને કહે છે કેમ રે બિરબલ આવું કેમ કર્યું? તે કે જોતો નથી મારું હૃદય હજી થડકે છે. કે મારા દીકરાને તરતા નથી આવડતું. કે આવી રીતે પડી ગયો તો મરી જાય. કે આ શું નાટક કર્યું? તે કે ત્યારે બિરબલ કહે છે કે પ્રભુ આ તો આપના પ્રશ્નનો જવાબ છે કે આટલા બધા સેવકો બાજુમાં ઉભા હતા તો તમારા પુત્રને બચાવવા તમે શું કામ પડી ગયા? આટલા બધા સેવક હતા તો સેવકોને કહેવાય ને. તો કે મને સેવકોનો ભરોસો નથી. મને સેવકોનો ભરોસો નથી. મને તો કેવલ મારો જ ભરોસો હતો. મારા દીકરાને બચાવવા માટે હું જ આવી ગયો. એટલે મારો જ ભરોસો હતો, કારણ કે સેવકો કામ કરે ન કરે કોને ખબર છે. એટલે હું જ એને બચાવવા માટે દોડી ગયો છે. તો બિરબલ કે એવી જ રીતે પ્રભુ પાસે અનેક સેવકો છે, પણ અનેક સેવકો હોવા છતાંય પ્રભુ છે ને પોતાના ભક્તોને બચાવવાનું કામ પોતે જ કરે છે.
નિશ્ચિત પોતે કરે છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે ભગવાન ભક્ત વત્સલ છે, દયાળુ છે. અને સાચી વાત કહું ને, ભગવાન બચાવે સારું. સેવકો તો આળસઈ કરે, ખબર છે કે આપણો બાપનો ક્યાં દીકરો છે. સેવકો તો આળસઈ કરે, પણ પિતા જયારે પુત્રને બચાવવા પડે ત્યારે આળસ કરતા નથી અને પૂરા પ્રયત્ન સાથે બચાવવાનો પ્રયત્ન કરે છે. પૂરા પ્રયત્ન સાથે બચાવવાનો પ્રયાસ કરે.